ચાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। તો કેમ છો બધા? મજામાં ને? તો ફરી આપણે આવ્યા છીએ એક નવા વિડીયો સાથે। અને આજે આપણે આવીએ છીએ સુરતની રવિવારી માર્કેટમાં ખરીદી કરવા માટે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે અહીંયા શું શું ક્યાં ક્યાં ભાવમાં વેચાય એ બધી જ વસ્તુ હું તમને દેખાડીશ। તો અહીંયા ખાટલા ઉપર કોટ, સ્વેટર ને એવું બધું મળતું હતું। આપણે થોડાક સ્વેટર જોયા, પણ આપણને કંઈક ગઈમાં નહીં। તો કોટ તો આપણને ગઈમાં નહીં, એટલે હવે આપણે આગળ જઈએ। આગળ પણ ઘણી બધી વસ્તુઓ મળે છે। જો મેં કીધું હતું ને કે અમે રવિવારીમાં આવ્યા છીએ, એટલે અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહેશે। કપડાં, વાસણ, બધું જ। અહીંયા નાના મોટા વાસણ પણ વેચાય છે। જો તમારા ઘરમાં ઘટતા હોય તો એ પણ તમે અહીંથી લઈ શકો। અને અહીંયા નાના છોકરાઓના નાઇટ ડ્રેસ છે 200 રૂપિયામાં ને 250 રૂપિયામાં, એ પણ મસ્તના છે। આ ટ્રાફિક જોઈને તો મને એવું લાગે કે અમે કંઈક મેળામાં ખોવાઈ ગયા હશે, પણ ના ના, આ મેળ નથી। આ તો ખાલી રવિવારે જ છે આપણી। અહીંયા દર રવિવારે એટલું જ ટ્રાફિક હોય। અહીંયા ટ્રાફિક એટલું છે કે અહીંયા શૂટિંગ તો દુનિયામાં આપણે હરખી રીતે હાલી ન થકતા, એટલું ટ્રાફિક છે। હજી આગળ જઈને તો અહીંયાથી પણ વધારે ટ્રાફિક થઈ જશે। અને બીજી વાત એ કે તમે રવિવારીમાં, મંગળવારીમાં, ગુરુવારીમાં કે પછી શનિવારીમાં ગમે એ વારીમાં જાઓ, તમારા પાકીટ, મોબાઈલ અને ઘરેણાંનું ખાસ ધ્યાન રાખવાનું। કેમ કે અહીંયા વસ્તુ ચોરી થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે, કારણ કે અહીંયા ગળદી એટલી હોય કે તમારી વસ્તુ ચોરી થઈ જાય એ પણ તમને ખબર વગર। અને તમારી વસ્તુ જો કોઈ ચોરી થઈ ગઈ તો એ પાછી મળતી નથી, એટલે તમે ગમે ત્યારે ગમે એ વારીમાં જાઓ તો તમારી વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો। તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને હવે આપણે આગળ વધીએ। અહીંયા તમને બધી જાતના કાપડ અને કટકા આસાનીથી મળી રહેશે, એ પણ એકદમ સસ્તા ભાવમાં। અને સાડીઓનો તો અહીંયા ભંડાર હોય। તમને બધી જ જાતની સાડીઓ અહીંયા મળી રહેશે, એ પણ એકદમ સસ્તી અને સારી। તો અહીંયા મળી રહ્યા છે અલગ અલગ પ્રકારના સેટ, એ પણ માત્ર 50 રૂપિયામાં જ। તો જુઓ છે ને એકદમ મસ્ત મસ્ત અલગ અલગ પ્રકારના સેટ તો અત્યારે બધાને જોતા જ હોય, કારણ કે ગમે એ ફંક્શન હોય તો તમે સેટ તો પહેરો જ તે। તો અહીંયા નાના મોટા બકડિયા, ખાણી દસ્તો, એવી બધી જ વસ્તુઓ મળી રહેશે તમને। તો અહીંયા રેડીમેડ ચણિયા, બ્લાઉઝ, એવું બધી જ વસ્તુ તમને મળી રહેશે। અને અહીંયા બાજુમાં પર્સ પણ વેચાય છે, એ પણ એકદમ બ્રાન્ડેડ ને મસ્તના। તો અહીંયા પેન્ટ છે માત્ર 50 અને 100 રૂપિયામાં। નાના મોટા પેન્ટ, કેપરી, જીન્સ બધી જ વસ્તુ તમને મળી રહી, પણ તમારે આમાંથી ખોલીને ગોતવું પડે। તો જુઓ અહીંયા ખીહરની તૈયારી ચાલી રહી છે। આ બધા મારી આમાં ડોળા કાઢતા હોય એવું લાગે ને, પણ ના ના, આ તો ખાલી મોરા જ છે। તો જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એને આ બધી વસ્તુઓ પાવાનું ભૂલશો નહીં, કારણ કે ખીહરનો તહેવાર વર્ષમાં એક જ વખત આવે છે, અને આ બધી વસ્તુ તો લેવી જ પડે ત્યારે।
અને આવું એક ભારેમાંથી પપોડું પણ લઈ લેજો, ભલે 150-200 રૂપિયાનું આવે, પણ પપોડું તો વગાડવાનું જ છે. તો જો અહીંયા આવી ગયા છે નાના નાના રમકડા. રાજવીબેન તો હારે જતા રવિવારીમાં, એટલે રમકડાની લારી જોઈને ઈ તો ઊભા જ રહી. અહીંયા રમકડા સેલની જેમ વેચાતા હતા, ગમે તે લ્યો એ માત્ર 100 રૂપિયામાં જ છે. પણ પછી મને યાદ આવ્યું કે રમકડા ન લેવાય, કારણ કે જો રમકડા લઈએ તો પછી ભણવામાં ધ્યાન ન લાગે. માંડ રમકડાની લારીએથી આગળ લઈ ગઈ તા પપોડાની લારી આવી ગઈ. ન્યા ડીંગી ગઈ, મારે તો પપોડું લેવું જ છે, એ પણ આવું. પછી હું વેન કરે એટલે લેવું જ પડે. એક તો બિચારી નાની છે અને અમારા ઘરમાં બધાથી નાની, તો ઈ કે ઈ તો અપાવવું જ પડે. નકર તો પાછું અમારે રિહામણું આવે તો 1-2 કલાક સુધી તો મટે જ નહીં. તો હવે આપણે આગળ વધ્યા. અહીંયા પર્સ, નાના મોટા ઠેલા પણ હતા પાછા. અહીંયા તમને અલગ અલગ પ્રકારના કટકા, કાપડ અને અહીંયા જો પાછા રમકડા મળી ગયા. તો જો આ ઓછાડ અત્યારે માર્કેટમાં નવા આવ્યા છે અને એકદમ મસ્ત ના છે. તો તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગી રહ્યા છે. અને આની કિંમત છે માત્ર 1000 રૂપિયા જ. 1000 રૂપિયા તો ઈ લોકો કે, કારણ કે ઈ લોકો વેચવાવાળા છે, પણ આપણને જે ભાવ ગમે ઈ જ ભાવે આપણે લેવાનું. તો જુઓ અહીંયા અલગ અલગ પર્સ અને બેગ, એ બધું એક અલગ જ હોય છે, કારણ કે અહીંયા બધું ભારેમાંથી બ્રાન્ડેડ વસ્તુ મળે છે. તો જો તમારે લેવું હોય તો જલ્દી અહીંયા આવી જાજો લેવા. બાયુને તો કટકા કટકા કટકા, મેચિંગ બ્લાઉઝ, મેચિંગ દુપટ્ટા કે કુર્તી, એ જ બધું અહીંયા ગોતતા હોય બધાય. તો જો અહીંયા તમને અલગ અલગ પ્રકારના સ્કૂલ બેગ કે પછી ટ્રાવેલ બેગ, એ બધી જ વસ્તુ આસાનીથી મળી જશે. સસ્તું પણ હશે અને ભારે પણ. એ બધી જ વસ્તુ તમને અહીંયા એક જ જગ્યાએ મળી જશે. તો અહીંયા અલગ અલગ પ્રકારની તમને કુર્તી, પેર અને ગાઉન, એ બધું જ તો તમને મળી રહેશે. એ પણ પેરનો ભાવ માત્ર 250 રૂપિયા અને 300 રૂપિયા છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના ચપ્પલ છે, એ પણ માત્ર 100 રૂપિયામાં જ છે. તો જુઓ કેવા મસ્ત અલગ અલગ આપણે તો ઘણા બધા જોયા, પણ આપણને કઈ ગઈમાં નહીં. તો અહીંયા અલગ અલગ પ્રકારની મોજડીઓ છે, એ પણ યુનિક. એ ખાલી 200 અને 250 રૂપિયામાં જ તે તમને મળી રહેશે. હાલી હાલીને તો હવે આપણે હાવ થાકી ગયા છીએ, તો હવે આપણે કંઈક નાસ્તો પાણી કરવું પડશે. કારણ કે આપણે 1-1.5 કલાકથી રવિવારીમાં આટો મારતા હતા અને બપોરનો ટાઈમ પણ થઈ ગયો છે અને તડકો પણ ખૂબ છે. તો આપણે હાવ થાકી ગયા છીએ, એટલે હવે આપણે કંઈક નાસ્તો ગોતીએ. તો આ બાજુ થોડુંક ટ્રાફિક ઓછું છે, એટલે હાલવામાં આપણને મુશ્કેલી થતી નથી. તો તડકામાં તો હું હાવ થાકી ગઈ હતી, એટલે અહીંયા થોડોક છાંયો હતો, તો ત્યાં આપણે 2 મિનિટ ઊભા રહી ગયા.
થોડાક ટોપી દેખાય. થાકી ગઈ નથી થઈ ગઈ. અહીંયા સુગંધ બહુ સરસ આવતી હતી એટલે આપણે આગળ જઈને જોઈએ અહીંયા શું વેચાય છે. અહીંયા સુગંધ પણ બહુ સરસ આવતી હતી અને અહીંયા માણસોની ખૂબ ટ્રાફિક પણ લાગી રહી હતી. આપણે અહીંયા આવીને જોયું તો અહીંયા મંચુરિયન અને નૂડલ્સ બંને વસ્તુ વેચાય છે. તો આપણે અહીંયાથી મંચુરિયન પાર્સલ કરાવીને ઘરે લઈ જઈશું કારણ કે અહીંયા તડકો બહુ છે એટલે અહીંયા ખવાય એમ નથી કેમ કે ટ્રાફિક જોઈને તો એવું લાગે છે કે અહીંયાની વસ્તુ સરસ મળતી હશે. તો આપણું પાર્સલ રેડી છે અને હવે આપણે ઘરે જઈને ખાઈ લઈશું. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે અને નવા અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ. અને હા, પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. જો તમને પણ મારી જેમ ચાઇનીઝ ભાવતું હોય તો અહીંયા આવીને એક વખત ટ્રાય કરવાનું ભૂલશો નહીં.